નેચરલ ફ્રૂટમાંથી આઈસ્ક્રીમ ખાવા માંગો છો તો પહોંચી જજો અચ્યુતમ ફ્રૂટમ આઈસ્ક્રીમમાં, જેની નવી શાખા કતારગામ વિસ્તારમાં ઓપન થઈ ગઈ છે। અહીંયા તમને બધા જ ફ્રૂટના આઈસ્ક્રીમ મળી જવાના છે, જેમ કે દાડમ, સંતરા, કેરી, જાંબુ, જમરૂખ જેવી ઘણી બધી પ્રકારના નેચરલ ફ્રૂટમાંથી બનેલા આઈસ્ક્રીમ મળી જવાના છે, કોઈ પણ કેમિકલનો યુઝ કર્યા વગર। આવા નેચરલ ફ્રૂટના આઈસ્ક્રીમનો ટેસ્ટ તમને આખા કતારગામ વિસ્તારમાં તો નથી જ મળી રહેવાનો। આવો ટેસ્ટ તમને ફક્ત અચ્યુતમ ફ્રૂટમ આઈસ્ક્રીમમાં જ મળી રહેવાનો છે। ક્રાઉડ જોઈને તમને આઈડિયા તો આવી જ ગયો હશે, તો નેચરલ ફ્રૂટના આઈસ્ક્રીમનો ટેસ્ટ કરવા માટે પહોંચી જજો અચ્યુતમ ફ્રૂટમ આઈસ્ક્રીમમાં, જેનું એડ્રેસ સ્ક્રીન ઉપર આપ્યું જ છે। આવો આઈસ્ક્રીમ આપણે પહેલા ક્યારેય નહોતો ખાધો। છેલ્લા 2 વર્ષથી તો હું આઈસ્ક્રીમ ખાઉં છું કન્ટિન્યુ। અને જનરલી કેવું હોય છે કે આપણે સિઝન વાઇઝ ફ્રૂટ આવતા હોય છે, પરંતુ જે લોકોને આઈસ્ક્રીમ અને ફ્રૂટ બંને જો સાથે ખાવું તો એનો રિયલ ટેસ્ટ એકદમ આ કેરી છે મારા હાથમાં, ને એવું જ લાગે કે આપણે કેરી ખાઈએ છીએ। બહુ જ ફાઇન ટેસ્ટ છે અહીંયાનો, અને બધા જ આઈસ્ક્રીમના ફ્લેવર બહુ ખૂબ જ સરસ છે, અને સ્વાસ્થ્ય માટે હેલ્થની કાંઈ જ પ્રોબ્લેમ નહીં। કોઈ નાના બાળકોને લઈને આવો તો કોઈ શરદી ખાંસી થવાનું બીક પણ નહીં રહે। જ્યારે બી બાળક જીદ કરે ને કે આઈસ્ક્રીમ ખાવો છે, એટલે એમની માટે આ બેસ્ટ આઈસ્ક્રીમ છે। અચ્યુતમ ફ્રૂટમ નામ એટલા માટે એડ કરવામાં આવ્યું છે કે અમારે ત્યાં એટલા પ્રકારના ફ્રૂટના આઈસ્ક્રીમ મળે છે જે તમે બીજે ક્યાંય નહીં જોયા હોય। અને સૌથી વાત અમારી જે છે મહત્વની વાત કે અમારી પ્રાથમિકતા એ છે કે તમારું સ્વાસ્થ્ય। અમારા આઈસ્ક્રીમમાં કોઈ પણ જાતનું કેમિકલ કે એસેન્સ ભેળવવામાં આવતું નથી।